જય માતાજી મિત્રો, ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે ફરીથી હું અને અમારા વિશાલભાઈ બંને આવે છીએ વાડીએ તો કંઈ વાવેતર કરી નથી, પણ વિશાલભાઈને બે આજે ફ્રી હતા તે આવે છીએ વાડીએ। તો આજે એવી ઈચ્છા થઈ કે એક વ્લોગ બનાવી દઈએ। તો આજે વાડીએમાં વાવેતર તો નથી, પણ બીજી શું વનસ્પતિ છે, શું ઉગ્યું છે, દવામાં કામમાં આવે છે, એ તમને બધું વાતાવરણ કેવી છે વાડી, અને શા માટે વાડી કંઈ વાવેતર નથી કર્યું તે પણ તમને બધા મિત્રોને બતાવીએ। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો, અને નવા મિત્રો જોડાયા તો વિડીયોને લાઈક, અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો ચાલો આપણે શરૂઆત કરીશું। તો પહેલાં તો અહીંયા વાવેતર કર્યું હતું, તો જોઈ શકો છો નીલ ગાય રોજના કારણે અહીંયા અજમો વાવ્યો હતો, તો કોઈ થયો જ નથી અમારા બાપાના ખેતરમાં। આપણે તો કંઈ વાવી જ નહોતું। તો અમારા વિશાલભાઈ પણ સાથે છે। વિશાલભાઈ જય માતાજી। જય માતાજી। કેમ છો? મજામાં। અને એ બહુ મોટો થોર થઈ રહ્યો છે, જોઈ શકો છો। અને આપણે હવે આર્યું આપણું આખું ખેતર છે, જોઈ શકો છો। એટલાથી બહુ મોટું ખેતર છે, અને ત્યાં આપણે બાઇક પાર્કિંગ કરી છે, તમને ઝૂમ કરીને બતાવી દઈએ। તો ચાલો અમને વિશાલભાઈને બધા હવે ખેતરની અંદર પ્રવેશ કરીએ છીએ। અને શું ઉગ્યું છે જુઓ તો તમે, મારા વાલા ખેતરમાં કલાર ઉગી ગયો છે, વાવેતર નથી કર્યું, ખેડાવી પણ નથી। તો જોઈ શકો છો શું ખેતરમાં ઉગી ગયું છે। અને આ તો મિત્રો શું વનસ્પતિ છે તેનું નામ જ નથી આવડતું, પણ તમને બતાવી દઈએ। કાંટાળી છે, અડતા પણ કાંટા વાગી જાય છે, જોઈ શકો છો વિશાલભાઈ। બહુ કાંટાળી વનસ્પતિ છે મારા વાલા, જોઈ શકો છો। ઘણી વનસ્પતિઓ તો દવામાં પણ કામમાં આવતી હોય છે, જોઈ શકો છો કાંટા કેવા છે તેના, તમને બતાવી દઈએ। કાંટા પણ કેવા છે જોઈ શકો છો। અને આંકડા પણ ઉગી ગયા છે મારા વાલા હમણાંથી, કારણ કે એક વર્ષથી વાવેતર નથી કર્યું એટલે, કારણ કે નીલ ગાય રોજના કારણે। અને અહીંયાથી આ લાઈન નીકળી રહી છે, જોઈ શકો છો લાઈન પણ નીકળી રહી છે, અને લીમડાની વારસ છે ને સરસ મજાનું। આજુબાજુમાં કોઈ વાવેતર નથી કર્યું મારા વાલા, જોઈ શકો છો તમે। અને બાજુના ભાગમાં સરસ મજાની જે આ લીમડો દેશી લીમડો કહેવાય ને, જે પરદેશી લીમડીનું વાવેતર હતું, પણ અત્યારે તો જોઈ શકો છો તે કટિંગ કરી દીધું છે, ચોખ્ખું કરી છે મારા વાલા। આ છે વરકડો, અને આ છે અરડુસો, જોઈ શકો છો મારા વાલા। અને આજુબાજુ સરસ મજાનું બધું વાતાવરણ છે। ઓહો વિશાલભાઈ શું કરો છો મારા વાલા? થોડો ડાન્સ કરી નાખો ને મારા, ડાન્સ કરી નાખો, થોડો ડાન્સ કરી નાખો મારા વાલા, થોડો ડાન્સ કરી નાખો તો અમને પણ મજા આવે, તમે આવે તો સાથે। તો હવે વિશાલભાઈને બંને અમે જઈ રહ્યા છીએ પેલી સાઈડ, રોડ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે। તો અહીંયા પણ બાજુના ખેતરમાં બધું સામાન નાખ્યો છે, અને કેવી રીતે બને છે તે પણ આપણે તમને બતાવી, બધું શું બન્યું છે આપણા આજુબાજુના ખેતરમાં, તો તે પણ તમને બતાવી। તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહો। તો જોઈ શકો છો અત્યારે આપણે આવી ગયા છે અહીંયા બાજુના ખેતરમાં, બધું બની રહ્યું છે। તો મિત્રો આ છે, આ પણ સરસ મજાનું છે, ફૂલ પણ આવેલા છે, જોઈ શકો છો। અને કાંટા છે, જેમ કહેવાય છે ને આપણે રીંગણ હોય, તેનો છોડ હોય ને તે રીતે બધું આવે, તે રીતે તેના કન્ટિન્યુ બધું આવેલું છે। પહેલાંના જમાનામાં એટલે 10-20 વર્ષ પહેલાં અહીંયાથી પાણી આવતું મારા વાલા, જોઈ શકો છો 10-20 વર્ષ પહેલાં અહીંયાથી પાણી આવતું। આ ખેતર છે, અને આ બાજુ બધું બની રહ્યું છે, જોઈ શકો છો એડીઓ બધું ફેન્સિંગ કરીને। તો હવે તો ઘણો બધો ફાયદો થઈ ગયો છે, કારણ કે આ બાજુ આજુબાજુ બધી જમીન વેચાણ થઈ ગઈ છે, તો ફેન્સિંગ થઈ જશે તો આપણે વાવેતર ચોક્કસ કરીશું। અને સામે જુઓ, તમને ઝૂમ કરીને બતાવું, જે રોડ માટે નાની ડમરી બને તેનું બધું મશીન લગાવેલ છે, જોઈ શકો છો। આ
બધી ઓળીઓ બધું બની છે અને નાના નાના ગલુડિયા પણ અહીંયા ફરી રહ્યા છે. જુઓ તમને ઝૂમ કરીને બતાવું. નાના નાના ગલુડિયા પણ અહીંયા ફરી રહ્યા છે અને અહીંયા આ બધું ક્રેનો બેનો બધું અહીંયા પડી છે. જોઈ શકો છો, તમને ઝૂમ કરીને બતાવું. સરસ મજાનું વરસ જાય તેમ સુધારો થઈ રહ્યો છે. જોઈ શકો છો આ મિત્રો, આ છે કોસ્કી. જોઈ શકો છો અને તમે શરીરે ઘસવાથી બહુ ખોણ આવે. આ કોસ્કી છે, જોઈ શકો છો. સરસ મજાની કોયલ બોલી રહી છે અને આ બાજુ બધું વાવેતર છે, જોઈ શકો. આ છે ખીજડો મિત્રો, એ કપાઈ જાય છે. ખીજડાનું જે વગેરે આવે તેનું પણ સબ્જી બનાવો તો જોરદાર બને. આ બધું અહીંયા ફેંક્યું છે અને આ બધું વિડીયો બની રહી છે, જોઈ શકો છો. બધી આ છે ખીજડો. જો મારા વાળા ખીજડો, ખીજડાની વગેરાને આવી નથી. નાનું હોય મોટો હોય તો તેને વગેરે આવી તો તેનું તમે શાક બનાવો તો સરસ મજાનું બને. વિશાલભાઈ તો અત્યારે તેમનો મોબાઈલ ફેંદવામાં પડ્યા છે એટલે આપણા લોગમાં તો ધ્યાન આપતા જ નથી. જોઈ શકો છો ફરી રહ્યા છે વિશાલભાઈ. જોઈ શકો છો આ બધું વાતાવરણ છે. આ બધી રૂમો બની જાય છે અત્યારે તો અહીંયા. તો મિત્રો અત્યારે તો આ બધી રૂમો અહીંયા બની જાય છે, જોઈ શકો છો. આજુબાજુનું વાતાવરણ છે. બંને ફરી રહ્યા છીએ અમે અત્યારે. તો અત્યારે બધું ફરી રહ્યા છીએ, તમને બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો, જોઈ શકો છો. આ બાજુ બધું આ રીતે છે. આ બાજુ પણ કેન્ટીન એ બધું છે. હૈડું છે, વરખડી છે, લાઈન છે, જોઈ શકો છો. અત્યારે અમે વિશાલભાઈ બંને હવે જઈશું. બાઈક પડી છે તે બાજુ. અને વરખડો તો જો મારા વાળા વરખડા પણ 2-3 પ્રકારના આવે છે. જો વરખડાની પણ નાના નાના સારા મીઠા ફળ આવે છે, જોઈ શકો છો. મીઠા હોય છે, તીખા હોય છે. અત્યારે ફરી રહ્યા છે વિશાલભાઈને બે. ફળની લાઈન કરી હતી. આજુબાજુ ખેતરનું લોકેશન પણ સરસ મજાનું છે. લીંબડીઓ પણ નાની નાની છે મારા, જોઈ શકો. સામે છે જીબી, જોઈ શકો છો. સામે છે જીબી. સામે પણ ઘણા બધા સાધન પડેલા છે. જે બધા રોડના કન્સ્ટ્રક્શનમાં કામ આવે. સામે છે બોર, ત્યાંથી પાણી આવે છે. તો વાવેતર કરતા નથી મારા વાલા, જોઈ શકો છો. બધું આ રીતે છે. આ રીતે છે ખેતરમાં. મિત્રો તમને એક છોડ તો બતાવે જ નહીં મારા વાલા. આ ઘણા બધા છોડ છે જો ખેતરમાં, જે દાઢ દુખાતી હોય તમને ને તેનું ફળ આવે. પણ અત્યારે તો ફળ આવે નથી. તમને બતાવીએ ફળ આવે હોય તો તેનાથી તમે દાઢમાં ગરમ કરીને તો દુખાવો મટી જાય મારા વાલા. જો અમારા વિશાલભાઈ તો મોબાઈલ ફેરવામાં જ પડે છે, કારણ કે મોબાઈલ નહોતું તે સારું હતું. તો બધા બીજી ના રહેતા અને મોબાઈલ આવી જાય તો વિડીયો બનાવે. કોઈ પોતાના અલગ અલગ પ્રકારનું ફેંકતા હોય મારા વાલા, જોઈ શકો છો. આપણું બાઇક અહીંયા પાર્કિંગ પડી છે. સરસ મજાનો સાઈડો છે અહીંયા. આ પણ ઘણો મોટો લીમડો છે, જોઈ શકો છો.
અહીંયાથી સરસ મજાનું લોકેશન દેખાઈ રહ્યું છે, તમને ઝૂમ કરીને બતાવી દઈએ, જોઈ શકો છો. બધા વર્કર કામ કરી રહ્યા છે અત્યારે. તો ચાલો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ, જય મોગલમાં. ફરીથી મળીશું નવા લોક સાથે. તો આવજો.